વિવિધ શહેરોમાં આઈટી દ્વારા મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સમાચાર જામનગરના દેવ ગ્રુપ પર સર્ચ હાથ ધરવામાં આવ્યું. મીઠાના વેપારીઓની પેઢીઓ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દેવ સોલ્ટ ફેક્ટરીના 2 ડિરેક્ટર્સને ત્યાં આઈટી વિભાગ ત્રાટક્યું છે. ત્યારે ડીએસ ઝાલા અને હિતેન્દ્ર ઝાલાને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. મોરબીના માળિયાહાટી ખાતે દેવ સોલ્ટ ફેક્ટરી આવેલી છે. ગુજરાતના મોટા શહેરોમાં આવક વિભાગે દરોડા પાડ્યા છે, ત્યારે અમદાવાદ, રાજકોટ, ગાંધીધામમાં આવેલી જે પેઢી છે તેની પર દરોડા પાડવામાં આવ્યા છે. આઈટી વિભાગની 25 ટીમના 100 અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા સાગર સંઘાણી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. સાગર, વિવિધ શહેરોમાં આઈટી વિભાગનું મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. શું વિગતો મળી રહી છે? દરોડા પાડવામાં આવ્યા છે, કોઈ વસ્તુ હાથ લાગી છે કે કેમ? જે ચોક્કસ વાત કરવામાં આવે, ગુજરાતની અંદર હાલ જે સવારથી જે આઈટી વિભાગ દ્વારા જે મીઠાના વેપારીઓ છે તેમને ત્યાં દરોડા પાડવામાં આવે છે અને હાલ જે મીઠાના વેપારીઓ છે તેમાં ખળભળાટ મચી ગયો છે. હાલ વહેલી સવારથી જે જામનગર સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ જે મીઠાના વેપારીઓ છે ત્યાં દરોડા ચાલુ છે. હાલ જે મોટું એક કહી શકાય કે દેવ કંપની છે ત્યાં મીઠાના વેપારીની ત્યાં પણ દરોડા શરૂ છે. હાલ તેમના જામનગર સહિત અનેક જગ્યાએ યુનિટો આવેલા છે. તેમની પણ અનેક જગ્યાએ યુનિટ ઉપર દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વહેલી સવારથી પણ જામનગરની અંદર જે તેમનો બંગલો છે ત્યાં પણ દેવ ગ્રુપના ત્યાં દરોડા શરૂ છે. હાલ જામનગરની અંદર હાઈવે હરી નામની જે હોટલ છે તેમની અંદર પણ મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને બિન વ્યવહાર પણ ઝડપાઈ શકે તેવી પણ શંકાઓ સેવા રહી છે. હાલ જામનગરની અંદર અનેક જે મીઠાના બીજા વેપારીઓ છે તેમની અંદર પણ હચમચાટ મચી ગયો છે. જી સાગર, વધુ એક સવાલ એ થઈ રહ્યો છે કે કેટલા મીઠાના વેપારીઓ ત્યાં આવેલા છે, કેટલું કામ શરૂ થયું છે, કઈ કઈ જગ્યાએ દરોડા હાલ પાડવામાં આવશે, કેટલી ટીમો કાર્યરત થઈ છે અને અત્યાર સુધી આ દરોડામાં કોઈ વસ્તુ તેમને હાથ લાગી છે કે કેમ? ચોક્કસ જામનગરની અંદર 25 થી વધુ જે ટીમ છે તે અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવી છે અને હાલ તેમની અંદર 100 થી વધુ કર્મચારી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. કે અલગ અલગ ટીમો દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને જામનગર સહિત મોરબી, અમદાવાદની કોર્પોરેટ ઓફિસો છે ત્યાં પણ જે દેવગુપ્ત કંપની છે તેમના અલગ અલગ ટીમો મૂકવામાં આવી છે અને હાલ અનેક જગ્યાએ જે કયા વ્યવહારો પકડાઈ શકે છે ડેટા એનાલિસિસ કરવામાં આવે છે. હાલ તમામ જે ડેટા એનાલિસિસ બાદ માહિતી પૂરતી મળી શકે એમ કહી શકાય કે હાલ જે પ્રકારે કોઈ અગત્યની માહિતી છે તે આરટી વિભાગ દ્વારા મેળવવાની શરૂ છે. જી જી, આભાર સાગર સમગ્ર માહિતી આપવા બદલ.